ક્યારેક આપણે ઈશ્વરની પ્રસન્નતાને હેન્ડલ નથી કરી શકતા, એના આશીર્વાદ સાચવી નથી શકતા. આપણે જે માંગ્યું હોય એ મળી ગયા પછી આપણી તકલીફો વધી જાય છે. આવું અનેકવાર બને છે કે જેની ઝંખના કરી હોય, જે પામવાની પ્રાર્થનાઓ કરી હોય, એક્ઝેક્ટલી એ જ અને એટલું મળી જાય છે. પણ પછી એને કઈ રીતે મેનેજ કરવું એ નથી સમજાતું, કારણ કે પ્રાર્થનામાં એ સમજણ તો નહોતી માંગી. અને માટે ઈચ્છેલું મળ્યા પછી આપણી જવાબદારી, ચિંતા અને તકલીફો વધી જાય છે. અસ્વસ્થતા વધી જાય છે. કારણ કે જેટલું માંગ્યું હતું એટલું તેમણે આપી દીધું, પણ એને હેન્ડલ કરવાની આવડત તો માંગવાની રહી ગઈ. એ મળ્યા પછી માનસિક શાંતિ કઈ રીતે જાળવી રાખવી એની રીત માંગવાની રહી ગઈ. તેથી સમૃદ્ધિ માટેની દરેક પ્રાર્થનામાં સમજણ પણ સાથે માંગવી, સુખને પચાવી શકવાની ક્ષમતા પણ માંગવી. જ્ઞાનની કામના કરતા હોઈએ ત્યારે એ જ્ઞાન શોભાવી શકીએ એવી વિનમ્રતા પણ માંગવી. કારણ કે પ્રભુ જ્યારે પ્રસન્ન થશે ત્યારે બધું આપી દેશે. એ સમયે એમના આશીર્વાદ કે વરદાનને જાળવી રાખવાની પાત્રતા નહીં માંગીએ તો એ આશીર્વાદ અસહ્ય બની જશે.